હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઘટના અને 15 લોકોના આ ભૂસ્ખલનની ઘટનામાં મોત નીપજ્યા છે। પહાડ ઉપરથી પથ્થરો અને કાટમાળ એક બસ પર પડ્યો। આ દુર્ઘટના બિલાસપુરના બલ્લુ બ્રિજ પાસે થઈ છે। બસ ભારે કાટમાળમાં દટાઈ ગઈ હતી। 3 લોકોને સુરક્ષિત રીતે આ દુર્ઘટનામાં બચાવી લેવાયા છે। દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક ચાલુ કરી દેવાયું હતું। દુર્ઘટનાને લઈને પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ સુખમુએ દુઃખ વ્યક્ત કર્યું। પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયનું એલાન કરવામાં આવ્યું છે। તો દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનની આ ઘટના કે જ્યાં એક બસ ઉપર ભૂસ્ખલનનો કાટમાળ પડ્યો અને 15 લોકોના મોત નીપજ્યા છે। પહાડ ઉપરથી બસ પસાર થઈ રહી હતી। પથ્થર અને કાટમાળ એક બસ ઉપર પડ્યો છે। બિલાસપુરના બલ્લુ બ્રિજ પાસેની આ દુર્ઘટના 15 લોકોના મોત નીપજ્યા છે।